આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીએ છીએ સમોસા માટેની. તો એના માટે મેં ખજૂર અને આંબલીને પલાળી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને ગાળી લીધી છે. હવે આપણે એમાં મસાલા કરીશું. તો એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, શેકેલું જીરું નાખીશું, આમચૂર પાવડર નાખીશું, સૂંઠ પાવડર થોડો નાખીશું, લાલ મરચું નાખીશું અને થોડી ખાંડ અને થોડો ગોળ. ચાટ મસાલો બધું આપણે સરખી રીતે હલાવી. આમાં સંચળ પાવડર ઓછો લાગે છે, આપણે થોડો નાખી દઈશું, કારણ કે ચાટ મસાલામાં સંચળ પાવડર આવે ને, મરીને બધું આવી જાય. સમોસાની ચટણી હોય ને પાતળી હોય અને ચાટની ચટણી હોય જાડી હોય. એમાં મરી પાવડર થોડો વધારે આવે. હવે આપણે એને થોડી ગરમ કરી દઈશું અને આપણે એમાં હિંગ નાખીશું, થોડું પાણી નાખીશું. હવે આપણી ચટણી બરોબર તૈયાર થઈ ગઈ છે. બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને ગરમ પણ થઈ ગઈ છે. તો ખજૂર આંબલીની ચટણી તૈયાર છે. આ ચટણીને ભેળમાં, બટેકા વડામાં, કચોરીમાં વગેરેમાં ખાઈ શકાય છે. આ ચટણીને આપણે ઠંડી થયા પછી કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.